હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં જશો ને આપણે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને આજ મારો છે ત્રીજો વ્લોગ. ને હું જ્યાં રહું છું આ પાછળ બધું આમ જંગલ જ લાગે ને આ સાઈડ હું છે તાપી નદી. એક જે તાપી નદીના કિનારે હું રહું છું. ત્યાં ઘર છે સારું ને વાડી બનાવવાનું છે. વાડીમાં કેળા રોપેલા છે. અને કેળા હમણાં વરસાદ વાળી સિઝન છે ને પવન બહુ આવ્યો હતો એટલે આપડા કેળા પડી ગયેલા છે. કેળાના ઝાડ તો હું તમને આ તો કેટલું બધું નદીમાં વયું ગયું ધસી ગયું અંદર એમ. હું એના કિનારે ચાલતો તમને હમણાં અમારા કેળાના ઝાડ બતાવી બહુ જ નુકસાન થયેલું છે. ને આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે અમારા કેળાના ઝાડ તમે પડી ગયેલા છે. તો હું તમને દેખાડું અમારા કેળાના ઝાડવા. આ આખો પટ્ટો આમ પડી ગયેલો છે. અહીંયા થોડીક કેળ ઊભી છે વચ્ચે. ને પછી એની ઓલી સાઈડ બધું પડી ગયેલું છે હાવ સાફ. એટલે આજે અમારી પાસે કેળા કાપવાના છે કેમ કે અહીંયા થોડા સારા કેળા હોય એ ભરાઈ જાય એમને નુકસાન ઓછું થાય એમ. પણ નુકસાન તો છે જ તે જે નાના કેળા પડી ગયેલા છે. એમાં બહુ જ નુકસાન છે. અને તમે બધા અમને સપોર્ટ કરજો અને આજ મારો ત્રીજો વ્લોગ છે. તો આપણે રેગ્યુલર ચાલુ રાખશું. જો તમારો સપોર્ટ સારો આવ્યો તો આપણે વ્લોગ બનાવવાનું રેગ્યુલર ચાલુ રાખશું. ને હમણાં થોડીક વારમાં કેળાવાળાની ગાડી આવવાની છે ને કેળા ભરાવવાના છે. આ ફાર્મ હાઉસ છે. આ અમારું ફાર્મ હાઉસ છે. ને એની સાઈડમાં તાપી નદી છે. ને ઓલો દેખાય એ હાઈવે નદી ઉપરનો. તો તમે સપોર્ટ કરતા રહેજો. ને અત્યારે તો મારે કંઈ બહુ સારા વ્યૂઝ આવતા નથી. પણ આગળ જતા સારા વ્યૂઝ આવે એવી સંભાવના છે. ને તમે વ્લોગમાં બન્યા રહેજો. હું તમને આજ કેળાનો આખો વિડીયો બનાવીને તમને બતાવવાનો છું. ને બીજું તો આજે બે ગાડી આવવાની છે. બીજી વાડી હતી ને ત્યાં બહુ નુકસાન નથી થયું. ત્યાં કેમ કે અમારે 80% કેળા કપાઈ ગયા હતા. નુકસાન છે પણ એ 10% જેવું નુકસાન છે. પણ એટલું તો દર વર્ષે થાય જ છે. જો જંગલ લાગે પણ જંગલ જેવું છે નહીં અહીંયા. ને અહીંયા દીપડો આવી જાય પણ સિંહ ને એવું કંઈ આવતું નહીં. દીપડાની થોડીક ઓલું છે બીક. દીપડા આવી જાય છે ક્યારેક. કેળમાં હગડ ને એવું જોવા મળે છે ને બાજુનો રેતીનો પ્લાન્ટ છે ને ત્યાં ઘણી વાર દીપડાના કેમેરામાં જોયો છે. એટલે થોડુંક બીવા જેવું. રાતે બહુ બહાર નહીં નીકળવાનું એવું હોય. એટલે અમારે રાતે તો કોઈ બહાર નીકળે જ નહીં. રાતે બધું ગ્રીલ બ્રીલ બંધ કરીને અંદર સૂઈ જવાનું. સવારે દિવસ ઉગે એટલે પાછું જાગી જવાનું. ને હવે આપણે કેળાની ગાડી આવી ગઈ છે. તો હું જાઉં છું કેળાને ઉતારે ત્યાં ને તમને બતાડી. તમે વ્લોગમાં બન્યા રહેજો. જો હવે તો હું તમને દેખાડું કે અમારા ખેતરમાં નુકસાન કેટલું છે. બહારથી બહુ દેખાતું નહોતું એટલે હું અંદર આવ્યો. અંદર બધા કેળા કાપવા મળ્યા છે. નુકસાન કેવું છે જો. આ નુકસાન. આ કાચા કેળા પડે એટલે આ નુકસાન. બધું પડી જ ગયેલું છે. કોક છે ઉગેલી. આ બધું નુકસાન. આ કાચા કેળા પડી ગયેલા છે. હું આવ્યો છું ખેતરમાં. હમણાં દેખાડું ઘણું બધું કેવું પડી ગયેલું છે ખેતરમાં. જો બધી ભાંગી. આમાં કેમ થાય તમને ખબર નહીં હોય કે જો આ કેળ કેમ પડેલી છે સીધી જો. આ સીધી કેળ પડેલી છે જેથી ભાંગેલી નથી.
તો આને થોડુંક અહીંયા તળિયામાં માટી નાખી દઈશું, એટલે આ લૂમને થોડીક ઊંચી કરી દઈશું, એટલે આ લૂમ ભરાઈ જશે. હું તમને કહું ને, આ કેળ હવે તમે જો, આ કેળ આગળ અહીંથી ભાંગી ગયેલી છે. તો એમાં કેવું થાય, આનું અંદરથી જે આ લૂમનું છે ને, આ અહીંયા આવેલું હોય, એટલે આ અંદરથી ભાંગી જાય. એટલે અહીંયાથી એનું જે કાર્બન બાર્બન લેતા હોય એ લઈ ન હોય કેમ. ને આ સીધી હોય કે નહીં, એને થોડુંક માટીથી દાબી દઈએ એટલે એ ભરાઈ જાય. કેળા અડધી લૂમ ખરાબ થાય પણ અડધી ભરાઈ જાય એમ. જો હું મારા ખેતર વાળો હતો, હવે હાલો બધું પડી જ ગયેલું છે. કોઈ લૂમ ઊભી છે, નુકસાન તો બીજું ખેતર છે ને, નાયથી બધી લૂમ પડી ગયેલી છે. આ છે ને જો આ પડ્યું નહીં, કેમ કે આ બીજી વારનું છે. આ એક લૂમ પડી ગઈ એની છે ની, ને આ એનો પીલો છે. પીલામાં એટલે હમણાં હું પડી જાય પેલા ઉતરવા હું પડી જાય નિશેદાર ખોડ. આ લૂમને નથી કઈ ટેકો, નથી કયા, બહુ મજબૂત છે આ લૂમ, એટલે આ પડી નહીં. બાકી તો બધું હલાય એવી જગ્યા નથી, કેમ કે આમ રસ્તામાં ને એમાં પડી ગયેલી છે. આ બધું થોડું ઓછું નુકસાન હોય એવું લાગે, થોડી થોડી ઊભી છે. શું હા ભાઈ નમી ગયેલી છે એ પડી જ જશે. એને દોરી બંધાવી પડશે. એમાં જો આ દોરી છે ને, જો આ દોરી એને પકડી રાખ, પણ દોરી બાંધેલી હતી ને એ બધી પડી ગઈ છે. ટેકો મેકેલો હતો ને વાળાનો વાસ, એટલે જો આને બિચારાને વાકું વળી દીધો. તું ગુજરી જા, તારે હજી આવવાનું છે. તારે હજી કેળા અમારે ખાવાના છે, તારા કેળા. નુકસાન તો ચાલુ છે ઘણું. તમે બધા મને સપોર્ટ કરજો, અને આપણી ચેનલમાં રોજે રોજ નહીં પણ 3 દિવસે એક વિલોગ આવી જશે, અને તમને મજા આવે ને એવો વિલોગ આવશે. જો એ કરે બબ્બેલું આ બે છે ને હાથે આવી જાય ને, એટલે આ કેળને પડવા નથી દીધેલી. નમી તો ગયેલી છે કેળ, પણ પડવા નથી દીધેલી. આપણે હવે કેળા કાપવા ના જાય, ઉભા ચાલુ જ રાખજો તમે, બંધ ન કરી દેતા. હવે લૂમ લઈને જાય છે બધા, અહીંયા કેળા કાપે છે. આજ મેં કીધું હતું કે બધા જે સારા હોય એ લેતા જજો, બગાડ બહુ કરતા નહીં. આમથી અમારે નુકસાન તો આવેલું જ છે, એમાં પાછા બગાડ કરે એટલે ના પાડીથી બગાડ કરવાના, એટલે એ લેતા તો જશે. હું તમને એમના કેળા દેખાડું. તો હવે અમારા કેળા કપાઈ જશે, પણ હજી ગાડી આવી તો છે નહીં. હજી 2 કલાકની વાર લાગશે, કેમ કે ગાડી હાલો આટલા કેળા ઉતરે છે ને બીજા ખેતરેથી આની કરતા ડબલ ઉતરે છે. એ 2 અઢી ગાડી જેવી ભરાઈ જાય છે. એ જે ગાડી અમારી નવસારી છે, અમારે જે કેળા ભરવાના છે ને વાહ ફૂલઝાડ છે આ ફાર્મ હાઉસમાં, મસ્ત છે ફૂલઝાડમાં, 1 નંબર. આ છે ને આ રસ્તો ડાયરેક્ટ તાપીમાં જાય અહીંથી નદીમાં. આ નીચે ઉતરો ને એટલે ડાયરેક્ટ નદી આવી ગઈ.
એ હવે આપણે ગાડી ભરવાનું ચાલુ કરશું ને બીજું તો એક મામા આવવાના હતા જે આવ્યા નથી ને તમે આખો વિલોગ જોજો. એક ગાડી ભરે ને ત્યારે કેળા જે કાપે ને એના તમે વિડીયો જોજો કેટલા મસ્ત રીતે કાપે એ કેળાને ને એક નંબર મજા આવે એવું તમને મજા આવશે આ વિલોગમાં તમે બના રહેજો. જો હમણાં મામાનો ફોન આવી ગયો ને મામા હવે નીકળે છે ખુશી ખુશી આ લીમડા જો તમે આ લીમડા દેખાય એ પડે પડે એવા છે આ ઘર માંથી સીધો આ અમારું ઘર છે ને અહીંયા પાર્કિંગ ને ઉપર પતરું નાખેલું છે એમાં એ ઉપરનો રૂમ મારો છે આખો અહીંયા મારા પપ્પાની નીચેની રહી મારે ઉપર રહેવાનું એટલે જો આંબાના ઝાડવા ને આ છે ખરતુમડાનું ઝાડ ને એવું બધું અલગ અલગ ફ્રૂટ કેટલા 50 ફ્રૂટ છે અહીંયા. લે હા સંપામાં જુઓ તમે મૂડી આવી જા બહુ ગड्ढો થઈ ગયો પોયરો. બીજું તો હવે મામા આવે ત્યારે હું વ્લોગ ચાલુ કરું છું. મામા એથી વ્લોગ ક્યારેક ક્યારેક બનાવે છે એટલે તમે એના વ્લોગ જોજો. હું તમે એના આઈડી તમને આમાં કહી દઈ એટલે તમે એના વ્લોગ જોજો ને હવે તો આ ગાડી ભરવાનું ચાલુ થાય પછી તમને બતાડું કે શું છે એમ. ચાલુ રાખજો તમે જોતા જ રહેજો. વાડી કરતા પહેલા અહીંયા બીજી વાડી અમારે ટેમ્પો આવી ગયો એક આઈસર જેવું એ છે તે આખું ભરવાના છે ને પેલા કાઢ્યો ને હજી પીગો નથી. અહીંયા બીજી વાડી અમારે તો હવે આ ભરવાના છે આખું આઈસર છે એ ભરી જવા દેવાનું. હમણાં કાંટો કરાવ્યો પછી પાછો હું આવ્યો એટલે ઓલી વાડી હજી બપોર પછી ભરાશે. કાઢી વહેલા નાખ્યા આના પછીથી કાઢ્યા અને તરત ભરાઈ જશે. તો હાલો આપણે કેમ કેળા ભરે છે એ તમે જુઓ. વાડી આવ્યો તો આમાં ઘણું ખરું કપાઈ ગયેલું છે એટલે આમાં બહુ નુકસાન છે નહીં એટલે થોડું સારું છે. હા અમે શું જોયું કે જોવા દઉં પાકી ગયા કેળા રૂમમાં. અરે આ બીજીનું એક બસ પાકી ગયું જો બહુ પાકી ગયેલું બહુ છે કેળું. કાપવાનું થોડું મોડું થઈ ગયેલું છે એટલે પાકી ગયેલા લે કાચા હોય તે લઈ જાય. આખી ગુલાબી કેળ ગુલાબી આખી નવીન આવું નવું નવીન તમને હું દેખાડતો રહે. તમે બ્લોગમાં બન્યા રહેજો આગળ હું થાય છે. જો આપણે બીજી વાડીએ કેળા કાઢવાના હતા એક ગાડીના એટલે 130 કે 35 જેવા કેરેટ છે. જો આ કેળા બીજી વાળી કેળા કાઢી નાખ્યા છે બહાર ને હવે બધા મજૂર લોક છે તે જમવા બેઠેલા છે ને જમીન પછી હવે ગાડી ભરાઈ જશે ને મામા એવો ખૂબ જ આવેલા છે. મામા છે હજી કેટલા 6 કિલોમીટર દૂર છે મારાથી. તો હવે કેળા ભરે એ તમે જોજો એક વખત કઈ રીતે ભરે છે ને કોઈને કેળાના રોકડા ને એવું જોતું હોય તો મને કહેજો આપણે કોન્ટેક્ટ કરી દઈશું. આપણે કોન્ટેક્ટ બહુ ઊંચા છે એટલે આપણે કોન્ટેક્ટ તો નહીં પણ એ બાજુથી જેનના રોકડા લાવે ને બહુ કેળી મસ્ત થાય છે. એટલે આ જો આ જેન રોકડાની કેળ છે. પેલા બહુ મોટી મોટી કેળા તે છેલ્લે તો બહુ કઈ છે નહીં કેળા. અહીંયા તમારે ભરવાનું ને વાવાઝોડું ને એ બહુ બધું નડી ગયું. ભરવામાં મોડું થઈ ગયું ને વાવાઝોડું નડી ગયું એટલે ઘણી ઘણી કેળ પડી ગઈ છે કાચી પાકી ને આ લો કેળ પાછળની પાકી ગયેલી છે. એટલે 10-15 મિનિટ તો પાકી ગઈ. એમને ખાવા હોય તો આવજો ને બધા લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવા નવા તમને વિડીયો હું આવતો રહે ને આગળ આપણે કેળા ભરીએ છીએ એ હું તમને દેખાડી ને હાલો ચાલ આગળ આપણે થોડોક રેસ્ટ લઈ લઈએ ને ખેતરમાં કેટલા કેળા કાપવાના છે હવે નહીં કપાઈ તો ગયા છે એક ટાઈમ પણ હવે બીજી ગાડી આવશે કે નહીં આવે એ કે પછી પાછું કાંટો કરાવવા દવું પડશે ને ચાલો તાલે રેસ્ટ લઈ લઈ ને પાછા કાપવાની કેળા ચાલુ થાય એટલે પાછો વ્લોગ ચાલુ કરી દઈશું. હાલો તાલે જો આ કોણ આવ્યું
મામા પૂગી જશે ગાડી લઈને. હવે આપણે મામા કેળા કાપે ના જઈએ. ક્યાં ઓલી સાઈડ કેળા કાપે છે. પડી કેમ છે બધા કેળા? અરે ભાઈ બહુ પવન આવ્યો. ઓ ભાઈ મારા ભાણાભાઈ ને બહુ મોટું નુકસાન થઈ ગયું ભાઈ. કેટલા કેળા આખા ઝાડ પડી ગયા બધા પવન ના લીધે. એ તો દેખાડ્યું તું વ્લોગ માં. હે તો એક વ્લોગ બનાવ્યો. કેટલું 7-8 લાખ નું નુકસાન હશે. 7-8 લાખ નું નુકસાન બસ. ઓય બાપા. ચાલો કાઈ નહીં બતાવો. કાઈ નહીં આપણે કેળા કાપે ને ના જઈએ એટલે ત્યાં પાછું ચાલુ કરીએ વ્લોગ. ત્યાં સુધી બના રહેજો વ્લોગમાં. જો મિત્રો હવે હું જાઉં છું એટલે કેળા કાપે ને ત્યાં લગભગ હવે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે એવું લાગે છે. મામા તો ગાડી લઈને ઓલી સાઈડ આવ્યા છે. હું ચાલતો ચાલતો જાઉં છું. તમને દેખાડું કેળા કઈ રીતે કાપે ને એમ. આમ એની ટ્રીક બહુ આમ ખતરનાક એમ કાપવાની ટ્રીક. હમણાં કેળનું તું તમારા પેટમાં ગળી જાય. હું છું કાઠિયાવાડી પણ હું પહેલેથી સુરત રહું છું એટલે થોડીક આમ લેંગ્વેજમાં મારું આમ તેમ થશે એટલે એના માટે હું માફી માંગુ છું. થેન્ક યુ. હવે તમને દેખાડું કેળા કઈ રીતે કાપે ને એ જો. આલો માવા બેઠા ના મારા દાદા. હાલો હાલો ચાલો આપણે આજે વિલોગ ખતમ કરીએ છીએ ને કાલના વિલોગમાં તમે જોડે તો કાલમાં બહુ મસ્ત છે.